દાદરા નગર હવેલી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું હતું। ઉમેદવારી પત્ર ભરતા પહેલા કલાબેને પરિવારજનો સાથે ઘરે પૂજા આરતી કરી હતી। ત્યારબાદ સેલવાસમાં ભાજપના પ્રદેશ કાર્યાલય પર સભા સંબોધી રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કરી ફોર્મ ભર્યું હતું। કલાબેન સંઘ પ્રદેશ લોકસભા ચુનાવ પ્રભારી પૂર્ણેશ મોદી અને તેમના પુત્ર અભિનવ ડેલકર અને સાથે પરિવારજનોએ ઘરે વિશેષ પૂજા કરીને ફોર્મ ભરવા નીકળ્યા હતા। જંગી બહુમતીથી જીતાડીને આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબને આપીશું અને ત્રીજી વખત આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બને, વિકસિત ભારતનું સપનું જે છે એ સક્સેસ થાય, એ જ હું આજના દિવસે પ્રાર્થના કરીશ। અને અમારો પ્રચાર ચાલે છે, લોકોના વચ્ચે સંપર્કમાં અમે છીએ, લોકોની જે સમસ્યાઓ છે એમના માટે અમે ચર્ચા કરતા છે, લોકોનું જે રજૂઆત છે અમારી સામે મૂકતા છે। આગલા દિવસોમાં અમે એમને ધ્યાન રાખીને જે પણ સમસ્યાઓ છે એમને ધ્યાનમાં રાખીને આગળના દિવસોમાં અમે અમારું કામ કરીશું।